અમારી ઓલવેઝ એવી ટ્રાય હોય છે કે ટ્રેડિશનલ મેથડનો કોઈ પણ ટોપિક એક્ટિવિટી બેઝ કરાવડાવીએ. તો એના માટે મેં કલર શીટ્સ લઈને કટ કરી લીધી એન્ડ પછી એક એક કરીને વહેંચી દીધી. તો પહેલા મેં બોર્ડ ઉપર ક્લોક બનાવી એન્ડ આજે મારે શીખવવું હતું બાળકોને 24 અવર્સનો ટાઈમ જોતા. તો તેના માટે મેં શરૂઆત બેઝિકથી કરી એન્ડ બાળકોને સમજાવ્યું કે ક્લોકમાં માત્ર 12 o'clock સુધી નહીં, પણ તેનાથી પણ આગળ ટાઈમ હોય છે. ફોર એક્ઝામ્પલ 17 અવર્સ ઇટ મીન્સ આફ્ટરનૂનના 5 o'clock. આ ટોપિકનું બાળકોને પ્રેક્ટિકલ ઇમ્પોર્ટન્સ સમજાવવા મેં એક એક્ટિવિટી અટેચ કરી, જેમાં સૌથી પહેલા એક રેલવે ટિકિટ બનાવી એન્ડ આ ટિકિટ ઉપર અલગ અલગ ટાઈમ નોટ કર્યો એન્ડ ત્યારબાદ બે ગેટ બનાવ્યા, મોર્નિંગ એન્ડ ઇવનિંગ. એન્ડ 24 અવર્સના ટાઈમના હિસાબથી બાળકોએ ટિકિટ પર જોઈને ડિસાઈડ કરવાનું હતું કે આ ટાઈમ મોર્નિંગનો છે યા આફ્ટરનૂનનો છે. હવે મારા બાળકોને સમજાયું કે રેલવે ટિકિટ એ ટિકિટ પર જે ટાઈમ લખેલો હોય છે એ એમ લોકોને જોતા આવડી ગયું, જેથી મને ટ્રસ્ટ છે, વિશ્વાસ છે કે મારું બાળક આ બાબતે કન્ફ્યુઝ થયા વગર ટાઈમ જોશે અને સમજશે.